હાલો. કોણ બોલો? વાડલાથી માવજીભાઈ રાઠોડ બોલું. માવજીભાઈ રાઠોડ. માવજીભાઈ રાઠોડ બોલું. હે ભાઈ? માવજીભાઈ રાઠોડ બોલું, વાડલા ગામ. બોલો બોલો માવજીભાઈ. એમ કહો ભાઈ કે મારું એમ કેવું છે કે ઓલો ઠેરાવ મેં મીકો તો ગામતળની આપણે ગામમાં ને સભા હતી. શેનો ઠરાવ? આપણે દલિત સમાજ માટે. દલિત સમાજ માટે પણ શેનો ઠરાવ એમ? ઠેરા સમાજમાં મીકો તો આપણે જે ગામ સભા હતી ને એમાં આપણે સમાજ આપણે ગામની અંદર નતું. હા, સમાજવાડી. હા, સમાજવાડી. એટલે એ લોકોએ બિચારા સૌ person એ લોકોએ મંત્રીને એ આપણે લખી નાખ્યું. હા એ લોકો ઠેરા માટે લખ્યું. હા એટલે આપણે એની માંથી આપણે સર્વે થઈ જાય કે આપણી વાડી સર્વે થઈ ગઈ એટલે આપણી માથે બુદ્ધ વિહાર એમાં આપણે બુદ્ધ વિહાર કે ગમે એ બિહાડવાનું છે. બેહાડીએ છીએ. આ બરોબર છે. સારી વાત છે, સારી વિચારધારણા છે તમારી. હા, એટલે એ માટે મેં તમને ફોન કર્યો હતો કે આગળ આપણે કોઈ કાર્યવાહી હોય તો આપણે આગળ. હવે શું તમારે આગળ આંબેડકર હોલ બનાવવાનો છે, સમાજવાડી છે, શું કઈ રીતનું છે? એટલે અટાણે અરજી કઈ ઠરાવ કયો મૂકેલો છે તમે? ઠરાવ આપણે સમજો કે આપણે ગામતળની અંદર આપણું ગામ આપણું જે વાસ છે એ નતો રેડી. હા, વાસ નતો એટલે ગામ સભા થી એટલે અંદર સમજી લો કે આપણે ગામની અંદર આપણે ઓલા છે સભ્ય 8 નંબરના. 8 કોણ નંબરના સભ્ય છે તમે? તમારા ઘરના? અમારા ઘરના છે. હા, મારા ઘરના સભ્ય છે, 8 નંબરના વોર્ડના સભ્ય છે ઈ. હા, એટલે એ ઠેરાવ મૂકી ગયેલો છે કે ભાઈ આ રીતનું મારે કરવાનું છે. મારા સમાજની અંદર આપણે કોઈ સમાજ નથી, કોઈ હારા હાટા કામ હોય તો આપણે ગમે ઘેર રાખવો પડે કે આપણે ગમે ઓલો હોય રસ્તો રોડ હોય ત્યાં હા. આપણે રાખવો. પણ તમે જે આ ઠરાવ તમે મૂક્યો તો ઠરાવની અંદર તમે મીટિંગ કરી અને જે સમાજના જે મીટિંગ તમે આ જે પંચાયત આગેવાન જે હોય બધાય બરોબર, એને તમે ઠરાવ એને લખિતમાં આપ્યો હતો ને ક્યાં આપ્યો હતો તમે? મંત્રી હસ્તક લખેલું છે, કઈ રીતનું છે? હા, એ જ લખો કે આપણે જે મંત્રી હતા, પછી ઉપસરપંચ હતા, પછી આપણે જે આ ગામના સરપંચ હતા. એટલે આ અરજી છે ને તમારે ટીડીઓ પાસે મોકલવાની રહે. આ તો વાંધો નહીં, ટીડીઓ પાસે આપણે આવી જાય એટલે એ કાઢીને આપણે ઠરાવ લઈ લીધો. તાલુકામાં ટીડીઓ સાહેબ હોય ને એની પાસે અરજી તમે મોકલીજો ને. હા, એટલે ટીડીઓ પાસે તમે મોકલજો એટલે તમારું ત્યાંથી તમારે જિલ્લા સ્તરે જાહે. હા, તે વાંધો નહીં, એમાં હું આવી જાય ઠેરાવ આપણે મીકો પાછો ઠેરાવ લઈ લઈએ ને આપણે. જિલ્લા સ્તરે જાય ને એટલે આ જે આયોજક સમિતિ હોય ને સામાજિક ન્યાય વિભાગ, હા, એ ત્યાંથી તમને મંજૂરી આપશે. સમજ્યા તમે આખી વાત? હા. અને જે આ ગ્રાન્ટ છે ને સામાજિક ન્યાય વિભાગ જિલ્લા પંચાયત બજેટમાંથી ગ્રાન્ટ તમારે ફાળવવામાં આવે, ફંડ. સમજ્યા તમે? સીધા કોઈને ખાતામાં ન આવે છે. સરકારી જે તમારા સરકારી વિભાગ હોય કે નહીં, એ જે કામ તમારું પૂરું થાય ને એમ પછી તમને સ્ટાન્ડર્ડ જે પાસ થાય ને એમ પૈસા આવે. આખી વાત સમજી ગયા તમે? કોઈને ખાતામાં પૈસા ન આવે. તમારા તાલુકા જે મામલતદાર હોય કે નહીં, એ સમાજવાડી ભવન હોલ જે આંબેડકર હોલ જે સરકારી કહેવાય ને એમાં તમારા તાલુકા ભવન હોય જે કલેક્ટર છે ને ત્યાં તમારા મામલતદારમાં એ તમે અરજી દઈ શકો. હા, તો આવી જાય ને ભાઈ 2 નંબર આપણે સમજો ગામતળની અંદર આપણે આપી દે વાડી એટલે હું બધું ઠેરાવ લઈને બધું કમ્પ્લીટ કરાવે. એકવાર આપણે કમ્પ્લીટ હજી ગામતળમાં આપણે સોંપી દે કલેક્ટર ત્યાં આપણે થાય ને તો આવું તો આપણે કઈ નથી થવાનું. એટલે કલેક્ટર ઉપર કાયદેસર તમારે અરજી મૂકો ને એટલે ત્યાંથી મંજૂર થઈને આવે, સમજાણું? એટલે એ મંજૂર થઈ જાય ને, કેમ કે ઠેરાવ મૂકો છે, ઠેરાવ ની અંદર આપણે ઈ ઠેરાવ પાછો લઈ હું કીધું હજી કલેક્ટરે હું જવાબ આપ્યો એ આપણે પંચાયત ને બધું લઈ તો આપણે થાય ને ભાઈ. સરકારી જમીન હોય કે ગમે આપણે ગમે પાસે ખરીદીને દાતાની જમીન ગમે દાતાશ્રી કે ગમે ખરીદેલી જમીન એ આપણે ફાળવવી પણ બતાવવી પડે, સમજાણું? કે આ જમીન છે. એટલે એમાં છે આપણો એક મુદ્દો એવો નથી કે આપણી ઓલી વાડી એ લોકોને જો બિસાડા આપણે પટેલિયાનું ઓલું નથી, સમસાણ નથી. પછી જે આપણા ગામની અંદર ઓલા કેવા લોકો રહે ભાઈ, બાદશાહ લોકોનું સમસાણ નથી કાયદેસર. એટલે એ બધી ઓલી મૂકી જ માંગણી. બરોબર, તમે લેખિતમાં મૂકી દીધું છે? હા, લેખિતમાં મૂકી દીધું. તમે અરજી મૂકો ને એટલે રજીસ્ટ્રેશન કમિશનર પાસે થઈ જાય, બરોબર? એટલે એ રીતનું હોય. અને બીજું શું તમારે કરવાનું છે? એટલે તમારે આગળ જે પ્રોસેસ છે કરવાની છે ને હું તમને પૂરી માહિતી આપી દઉં એની. હા, તે પૂરી માહિતી મને આપી ગયો એટલે એ પ્રમાણે આપણે આગળ વધતું જાય. જો પેલા તો જમીન પેલા ખુલ્લી બતાવવી પડશે, દર્શાવવી પડશે. એટલે કશું ને આપણું સમાજ જ્યાં હતું ટૂંકમાં પેલા હું જો એ આપણું સમાજ જ્યાં હતું ને એટલે એ પ્રમાણે અહીંયા ડેમોલેશન સમાજ પાડી અવાજ વાળીએ નથી અવાજ આવતો ભાઈ હરખો.
એટલે હું કહું કે જ્યાં આપણું સમાજ હતું જ, હા પણ એ લોકો ઓલું આપણે જે ખાતામાં આવતું હતું ને જંગલ ખાતામાં, હા એટલે એ લોકોએ જે કલેક્ટરમાં જે મંજૂરી મેં આપી હોય એ લોકો એ બધા ઓલા આવ્યું ડેમોલેશન, હા હા એ લોકો એ પાડી નાખ્યું. એટલે જ્ઞાની ત્યાં પાછી મેં ઓલી મૂકી માંગણી કે ભાઈ ના અમારે જોતું છે એમ કે, કેમ કે કોઈ પણ વસ્તુ તાત્કાલિક થઈ જાય ને હા હા ત્યાં એ હાટું જ્ઞાની માંગણી મેકી છે. એટલે એ આપણે કરવાનું કે ગમે આપણે જે મંજૂરી આપણે આવી જાય પછી જે આપણે બેહાડવું હોય ભવન છે કે બુદ્ધ વિહાર છે જે આપણે આવતું હોય ઉપરથી આપણા જે એ આપણે કરવાનું છે. પછી તમને હું કહું છું, તમે જે આ તમારે પાસ થઈ જાય ને હા હા પછી જે તમારો કોન્ટ્રાક્ટર ગમે એ હોય ને એની હારે તમારે કરાર કરવા પડે. હા હા આ આટલું કામ છે ને આ રીતનું તમારે છે તો તમને એની મંજૂરી, એટલે કોન્ટ્રાક્ટરને તમારી એ ભવન બનાવવા માટે તમારા સભ્યોને બધાને એક હારે જે ટેચ્યુ છે બધું ટેચ્યુ તો અલગથી થાય, પણ જે આ કોન્ટ્રાક્ટર છે ને એને તમારે દેવું પડે, બનાવવા માટે દેવું પડે ને. હા, એ દેવું પડે. એટલે હું છે 11 જણાની કમિટીમાં હોય ને, હા એ કમિટી તમારે 11 બનાવવી પડે. કમિટીને બધા હા સહી રાખવાની અને અંગૂઠા સાથે રાખવાના. હા એટલે જ ને કે કેમ કે આપણે 11 જણાની ઓલી કરવી પડે હા કમિટી. પછી આપણે પાસ થઈ જાય પછી આપણે જે કરવું એ કરી શકીએ ને એમ. તૈયાર થઈ જાય ને પછી હા સમાજની મીટિંગ, લગ્ન પ્રસંગ છે, પછી શૈક્ષણિક કોઈ લાઇબ્રેરી, ટ્યુશન, આવા હા સમાજવાડી હોય ને એની અંદર તમારે તમે કાર્યક્રમ કરી શકો એમ. એટલે જ વાત છે ભાઈ. એટલે આ મેં એટલું કરવું જો થઈ જાય ને એટલે આપણે બુદ્ધ વિહાર કે ગમે જે આવતું હોય આપણે આપણે ગમે બેહાડી દઈએ. પછી આપણે પાસ આપણા જે વડીલો હોય પછી કોઈ આપણા ગામના સરપંચ છે, ઉપસરપંચ છે, મંત્રી છે, કલેક્ટર છે, ગમે એને બોલાવીને આપણે ગમે એ વસ્તુ કરી શકીએ આપણે એમ. પહેલી મુદ્દાની વાત શું છે તમને કહું હા કે તમે અરજી તમે આપી કલેક્ટરમાં આપી દેવાની, બરોબર. હા કલેક્ટરમાં આપીને તમારે જમીન ફાળવવાની કે ભાઈ આ જમીન જે પડતર જમીન છે એ 7/8 ઈ બતાહે, બરોબર. એનો કાયદેસરનો 7/8 સર્વે નંબર નીકળે. હા પછી ઈ જે સર્વે નંબર નીકળશે ને હા ઈ એને કાયદેસર આંબેડકર હોલ અને જે સમાજવાડી ભવન છે, લાઇબ્રેરી છે અને હા સ્ટેચ્યુ છે આંબેડકર, એ બધું એમાં કાયદેસરમાં તમારે સરકારમાં નોંધણી થાય. હા તો ઈ જ ભાઈ કરવાનું સાહેબ. 2 નંબર આપણે કમ્પ્લીટ સડી જાય ને આપડી, એટલે હા સડી જાય એટલે આવી જાય એટલે આપણે બધી પછી કમી આપણે જે કરવું એ કરી શકીએ. હા એટલે આ રીતનું હોય એમાં, બરોબર. પણ તમે એમાં જે કમિટી હોય ને એને તમારે અંગૂઠા સાથે સહી રાખવાની, એનું કારણ છે કે ભાઈ એમાં સહી અલગ અલગ હોય, અંગૂઠા એટલે ફિંગર સાથે રાખવાની. હા તો એ તો આપણે 11 જણાની કમિટી, આપણા છોકરા બીજા છે, વડીલું છે, એમ તો આપણે વાંધો નથી. એવું નથી, પંચાયતની કમિટી હોવી જોઈએ. પંચાયતની કમિટીમાં આમ જો કે 8 સભ્ય છે, 2 સરપંચ છે. રેડી? હા એ તો માજી સરપંચ છે ને. માજી સરપંચ નહીં ને, માજી સરપંચ ન હોય ને, અટણ માજી સરપંચ વયા ગયા ને, પણ એમ ઉપસરપંચ. નહીં, જે સરપંચ છે હા અને ઉપસરપંચ ને માજી સરપંચ ની જરૂર પડશે ને 11 હા તે ભલે. જણાની. હા તે ભલે ને, એ સરપંચ તો આપણે કણાય હારે છે જ ને, ઉપસરપંચ ને સરપંચ હા એ તો આપણે હારે જ છે. પછી એના જે સભ્ય છે એ આપણે હારે હોય. પછી આપણી હા અલગ કમિટી બનાવવી પડે ને આપણા લોકોની. હા અને પછી છે ને જે જગ્યા તમે ફાળવો ને ભાઈ, હા ઈ જગ્યા તમે ફાળવી અને એમ કે ગમે કોન્ટ્રાક્ટર ને એને કામ આપી દેવાનું. આ તો સરકારી કોન્ટ્રાક્ટર ગમે આપણે હોય એને આપી શકીએ ને. હા અને સરકારમાંથી આ જે બાબા સાહેબ નું સ્ટેચ્યુ છે ને એ મંગાવે, ત્યાંથી આવે તૈયાર, હા બરોબર. એટલે એ રીતનું હોય ભાઈ બધું એમાં. હા એટલે જ ભાઈ શું છે કે આપણે 5 વર્ષની અંદર જે થાય એ ખેંચી દેવાનું છે. હા આપણે 5 અને વર્ષની એની અંદર તમે બુદ્ધ વિહાર છે, બીજા નંબરમાં તમે સમાજના કાર્યક્રમ, હારા કાર્યક્રમ તમે ગમે એ હોય છે, જે હા XYZ તમે સમાજના કાર્યક્રમ હારા હોય ને એ તમે હા કરી શકો. લગ્ન પ્રસંગ છે, કોઈ મરણ દાડો છે કોઈનો. અને બીજા નંબરમાં કે આપણે સમસાણજી કાયદેસરમાં છે, 2 નંબર નીકળે સમજી લો. પછી આપણે જે જોતો હોય નીકળે પછી. શમશાનમાં તો તમારે એ પંચાયત નું કામ છે. શમશાન તો તમે એ પંચાયતને જાણ કરી દો કે ભાઈ શમશાનમાં આ રીતનું છે, એટલે એ થઈ જાય. અને આપણે પંચાયત નું આગળ હાલે તો કલેક્ટરમાં તમારે જાણ કરવી પડે, એટલે એ તો જિલ્લા આપણે કલેક્ટર. કમ્પ્લીટ એ આપણે કઈ વાંધો નહીં. તો ન્યાય ખાલી આપણે લાઈટું ને એવું બેહાડવાનું છે, તો મેં કાલે લખાવી દીધું મીટિંગ હતી એટલે. હા એ બધું મેં કમ્પ્લીટ કર્યું. એમાં આપણે કોઈ રીતનો કોઈ વાંધો નથી. આપણે કઈ ટેન્શન, આપણે આ એક છે તો એ આપણે થઈ જાય એટલે આપણે ગામનો ગમે એનો સપોર્ટ લઈને આપણે આપણા લોકો સપોર્ટ લઈને આપણે ઊભું કરી દઈએ. કરવાનું, હા બરોબર છે. બરોબર ને? હા એટલે એ લોકો આપણે કઈ બિસાડે એ લખી દીધું, આપણે લેખિતમાં મૂકી દીધું. હા આવી જાય એટલે આપણે આ એક બુદ્ધ વિહાર આપણે ગમે એ છે, વાડી છે, હા ડોક્ટર ભવન છે, ના એ આપણે કરવાનું છે એટલું. સારી છે. હલો હા હમ વિચારધારણા તમારી સારી છે. હા એટલે જ ભાઈ છે ને. એટલે આપણે જો બીજું આપણા લગ્ન કર્યા ખીલાવડ બુદ્ધ વિધિ કરી ગયેલા છે. હા આપણી પાસે સર્ટિફિકેટ નથી આવ્યું કેમ કે આપણે લખાયું નથી, પણ આપણું કમ્પ્લીટ છે. પછી આપણે ગામની અંદર આપણે કમ્પ્લીટ આપણી રીતે છે, આપણે કઈ ઉપાધિ નથી. બરોબર. આમાં જે શેડ્યુલ કાસ્ટ હોય ને ભાઈ, ઓબીસી મિસ્ટ્રી શેડ્યુલ કાસ્ટ, હા એની હેઠળ ઘણી વાર જમીન કે ગ્રાન્ટ મળે, સમજાણું. હમ
સમજાણું તમને એમાં? આ જે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત હોય કે નહીં, હા. આ એસજેડી હેઠળ જે યોજનાઓ ગણાય છે ને, હમ. આ ખાનગી જમીન સરકારી સમજી લેજો, સમૂહ કે હા. દાતા, હા. આ એ રીતે જમીન એની તમારે ફાળવવી પડે, હા. એવું હોય. આથી મૂકી દીધું, એ બધું મૂકી દીધું. ગામતળે આપણે ખતરી ગામતળે આવી ગયું, પણ આ જે આવી જાય ને અંદર તો આપણે શું છે કે ગમે એ વાડી ગમે એ વસ્તુ આપણે સમાજની માટે સારું રહે એમ. અને જે કમિશનર પાસે છે ને રજીસ્ટર કરાવવાનું ભૂલતા નહીં ભાઈ તમે. હા 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 હા, ભલે નહીં તો રજીસ્ટર હું કરાવી નાખે. હા, એટલે એમાં શું છે કે તમારું કામમાં છે ને ક્યાં અટકાયત ન રહે. હા, તો એ તો સરપંચ ને કહી દેવું કે સરપંચ હારે આવે એમ છે, એમ આપણે ઉપાધિ નથી. હા. એમ તો આપણે હારે બધા રહે એવા છે, કોઈ વસ્તુ કોઈ હારે આપણે કોઈ વસ્તુનો કોઈ વાંધો નથી. અને નગરપાલિકા પાસે છે ને ભાઈ, તમારે હા બિલ્ડિંગ પરમિશન લઈ લેવાની. એટલે તમારે છે ને પ્લાનમાં હા હોલ હોય, લાયબિલિટી, બાબા સાહેબની મૂર્તિ, જે ગમે તેની મીટિંગ કરો ને, હા વગેરે એને તમારે છે ને પરમિશન પાકી લઈ લેવાની લેખિતમાં. હા. એટલે આખરે આપણે ઓલું થાય મીટિંગ તો શું કરવાનું, આપણે જે કરવાનું છે કે આપણે જે અટણ મૂકી દો જડી. હા. કેમ કે એનો હવે ખાલી એક મારે ઠેરાવ લેવાનો છે કે એમ કીધું સરપંચ છે ને મંત્રી કે ભાઈ હજી નંબર એના નથી આવ્યા, બાકી અમે તમને ઠેરાવ આપી દે સમાજનો. રેડી? ઠરાવ તમે મૂક્યો છે ને હજી તો. હા, તે એના ખાલી નંબર નથી આવ્યા, બાકી આપી તો દીધું છે ઓમ, પણ એ ખાલી ઠેરાવ મેં સામો માંગ્યો ને માંગવા. પાયા ઉપરથી રજીસ્ટર થઈને આવે ને હા કમિશનર. હા, એટલે એ કીધું, હા એ કીધું કે હજી સર્વે નંબર નથી આવ્યા, એટલે તમે 2 દી ખમો, આવતી મીટિંગમાં તમને હું આપી દે. ઠેરાવ આપણે પાછો લેવો પડે ને, હા. પંચાયત પાછો ઠેરાવ લેવો પડે. આપણે ઠેરાવ કર્યો ને એ પછી કમ્પ્લીટ કર્યું તો પાછો ઠેરાવ કોન્ટ્રાક્ટર, લેવો. મારી વાત સાંભળો, કોન્ટ્રાક્ટર સ્થાનિક કોન્ટ્રાક્ટર હોય ને, હા એ કોન્ટ્રાક્ટરને તમારે કામ આપવાનું. એટલે તમારે છે ને એ કામ હા સારું કરે અને આપણો સમાજનો હોય એટલે એ એના હિત માટે સારું કામ થાય એમ. હા, ઈ જ કરવાનું છે. હવે કમ્પ્લીટ થાય એટલે આપણે એકવાર આપણે સહી સમાજનો ગમે જે કોન્ટ્રાક્ટર ગમે એ કોન્ટ્રાક્ટર હોય, હા. આપણે ગમે કોન્ટ્રાક્ટરને આપણું જે કામ સારું કરવાનું છે આપણે. બસ એમાં વધારે શિક્ષણ પ્રવૃત્તિ કરો ને, હા જે શિક્ષણ પ્રવૃત્તિ એ બધું એમાં વધારે કામ લાગે. હા. અને એવું નથી સર્વ સમાજને કામ લાગે, આપણા સમાજને કામ લાગે એવું નથી. આ આંબેડકર તમે જે વાડી બનાવો ને, હા. બધા સમાજને કામ લાગે. આથી બધા સમાજને આપણે ભાઈ ઈ હાટું તો આપણે કરીને થોડી સી હાટું કે આ થઈ જાય તો બધા સમાજને કામ આવે. આજુબાજુમાં આપણે કોઈ રહેતા હોય બીજા સમાજના કોઈ, એની જરૂર હોય તો આપણે એને ન હોય લોકોને તો આપણે એને આપીએ કે કમ્પેર કરો કામ હા, એમ. ગરીબ લોકોનું ગમે ત્યાં કામકાજ ત્યાં શું છે, પાણી વ્યવસ્થા બધી હોય, વ્યવસ્થિત મહેમાનો હસવાઈ જાય. હા હા ના ના, કાંઈ વાંધો નહીં, કરો બરોબર. હા ટાંડ આવે એક બકરાનું, ટાંડ તમારે પાસ થાય બરોબર. એ પ્રમાણે જે તમારા હપ્તા પ્રમાણે પૈસા આવશે આમાં. હા, એટલે શું છે કે આખરે તો ઈતા તો હું ઓલું એક આપણે ઓલું કરવાનું છે ને, એ હજી ઠેરાવ મૂકી દઉં ને કે આપણે ભાઈ બુદ્ધ વિહાર કે ડોક્ટર આંબેડકર ભવન નો તમે ઠેરાવ. અત્યારે છે ને બુધ વિહાર તો અંદર આપણે બેહાડવાનું હોય તો આપણી રીતે મીટિંગ થાય. તમારે અંદર શું કરવાનું છે અત્યારે તમારે આંબેડકર હોલ, પછી સમાજવાડી અને હા સ્ટેચ્યુ, એ તમારે આજે ઠરાવ આપી દેવાનો છે પંચાયતને. હા પંચાયતને પાસે ઠરાવ લઈ પછી તમારે કલેક્ટરમાં કે પછી કમિશનરમાં તમારે ઠરાવી દેવાનો. આપણે પેલા મીટિંગ કલેક્ટર, આપણી હા મીટિંગ થાય તૈયારની વાત કરું. કમિશનર હોય ને, કલેક્ટર હોય ને, જિલ્લા કલેક્ટર હોય છે બરોબર. હા પણ તમારે ન્યાય એને ઈ ઠરાવ ન્યા અપાઈ આવે એટલે રજીસ્ટર થઈ જાય ને એટલે તમારું એ કામ ચાલુ થઈ જાય. હા, એટલે પેલા આપણી મીટિંગ પેલા 11 જણાની અમારે લોકોને આપણી અને એ નક્કી કરશે કે ભાઈ આ જિલ્લાની અંદર કામ કરવા પાત્ર છે નથી, એ બધું અહીંયા ઉપરથી રજીસ્ટ્રેશન થઈને આવશે પાકું. એ તો આપણે તો નથી, ભવન તો છે તો, પણ હવે એ તો અંદર છે એટલે એ પ્રમાણે આપણું થઈ જાય કમ્પ્લીટ. તમારું આખું નામ મૂકી દો. આપણું નામ રાઠોડ બાવજીભાઈ સાજણભાઈ, ગામ વાડલા, તાલુકો તારડા, હા. જિલ્લો કયો લાગે? જિલ્લો સોમનાથ. ગીર સોમનાથ. હા, ગીર સોમનાથ લાગે. બરોબર. પંચાયતમાં તમે સભ્ય છો? હું નથી, મારા ઘરના છે. બરોબર બરોબર. ના ના, બહુ સારું વિચારધારણા, બાબા સાહેબ ને આંબેડકર ની તમારી વિચારધારણા બહુ સારી છે. અને હા તમારો ફોટો બોટો મોકલો, તમારો આપણે ઓડિયો ચડાવી, કેમ કે છે ને આ એક આપણે નવ યુવાન કહેવાય કે બાબા સાહેબ ની જે વિચારધારણા પ્રમાણે જે નવ યુવાનો જે જાગૃત થયા છે ને એના માટે આપણે ફોટો ચડાવીએ. હા તે વાંધો હાલ મોકલી દો. મોકલો મોકલો. જય ભીમ. જય ભીમ જય ભીમ. જય ભીમ.